સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સવારે આપણે વાત કરી છે, યોગી બાપા શાસ્ત્રીમાને પ્રાર્થના કરતા કહે છે, હે શાસ્ત્રીમાં ત્યાં જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાઓ, આખી શિબિર આપ રીજો એમ રાજીની વાત. એટલે તમે રાજી થાઓ, અમને ગમેલું કષ્ટ પડે, આ થાય તે થાય, તમે રાજી થાઓ એ રીતે અમે વર્તીએ એમ આપણે માગીએ છીએ. ભાઈ ગુણાતન સ્વામી બોલ્યા કે એક જીવને આ માર્ગે ચાલે તો બ્રહ્માંડ ઉગાડવાનું પુન, એક જીવને સત્સંગ પાછા પાડી તો બ્રહ્માંડ ભાગ્યાનું પાપ. હવે જો આ વાત સાચી જ હોય, ટાળા પોરના છે, ડીંગ દવાથી લગાવી બાપા ગુણાતન સ્વામી ફેંકા ફેંક કરી, જેના માટે શાસ્ત્રીએ માથું આપ્યું ગુણાતીત સ્વામી માટે, એ ગુણાતીત બોલે છે. હવે જો સાચી જ હોય તો કેટલું આપણે વિચાર માગી લે છે. જો તારે ડોલર સાચા મનાયા છે, શું નથી કરતા, કેટલો સાહસ ખેડીએ છીએ આપણે, અને કેટલા પ્રયત્નો, કેટલા એફર્ટ, હ્યુમન એફર્ટ. તમે કેટલા લોકો તો એની કેપેસિટી બહાર મહેનત કરતા હોય છે, કેમ કે એને કંઈ પોતાનું આઈડેન્ટિફિકેશન, દે વોન્ટ ટુ સ્ટેમ્પ ધેર આઈડેન્ટિટી, એના માટે આ બધું ભણતા હોય, કરતા હોય. બધા આઉટકમ છેલ્લે તો ડોલર ઉપર જ છે ને. જો ડોલર ના મળે ખાલી પ્રેસ્ટીજ વાહવા થતી, પણ ડોલર ના મળે તો કોઈ ના કરે. ફર્સ્ટ પહેલાં વિટામિન એમ, પછી કીર્તિ બધું પછી. આ હવે લંડનમાં પ્રમુખ સાહેબ મને કહે, ભાસ્કરભાઈ આપણા નહેરુભાઈ હતા, એમને ત્યાં એક ભાગીદારીમાં એક યુરોપિયન સાથે બિઝનેસ કર્યો. પેલો પાટા બનાવવાના, રેલિંગ હોય ને રસ્તા પર સાઈડનું પેલું લોખંડના, આમ તેની ફેક્ટરી ઊભી કરી. તો મને કહ્યું કે ખાતમુહૂર્ત તમે જી આવો. ગયા. હવે ત્યાં માટી છે ને લંડન કે એકદમ કાળી હોય, લોકો ધોરા, માટી એકદમ કાળી હોય, અને પછી ચીકણી ને બધું. તો ત્યાં વરસાદ પડેલો, ત્યાં વરસાદ પડતો જાય, તો ત્યાં બધું ભીનું હતું, અને ત્યાં ખાતમુહૂર્ત કરવાનું. પછી ભાસ્કરભાઈ ઓલા એના જે પાર્ટનર હતા ને, યુરોપિયન હતો, આમ લોંગ ઊંચો બધું, એને કહ્યું કે તારે આપણે રોલ્સ રોયસ ગાડી જોઈએ છે. હો કરે તો ગ્રેટ થિંગ. તો કે આ સાધુને પગે લાગે. તો એ કંઈક એને સમજ ના પડી. તો ભાસ્કર પોતે કરી બેઠો પંચાંગ પ્રણામ. પછી ઓલો કરવા ગયો, એને કંઈ આવડે નહીં, એને ચીકણી માટી લપસ્યો, એટલે આખું માથું બધું કાળી માટીથી થઈ ગયું. પાવડરને બદલે બ્લેક પાવડર છે ને બધું આમ બધું કરીને કર્યું, પણ તો હસતો હતો. એને મેં પગે લાગે એટલે બે રોલ્સ રોયસ સાચી એમ. તો જે હવે નહીં તો આપણને ઇન્ડિયન આપણા ઉપર 200 વર્ષ ગુલામી રાજ કર્યું આપણા ઉપર, એ લોકો પગે લાગતા હશે. પણ જો એને ગરજ છે પૈસાની, બધું કરે. અહીંયા તમારે આ લોકો પગે ના લાગે, પણ તમે એમ્પ્લોય કર્યા તો બધું કરે. આપણે પ્લેનમાં ઓલા કેટલા ગરજવાન હોય છે. કાકા એક તો એટલા ઠેકાણા વગરના, પણ તો ઓલું આમ કરે, બધું એની સર્વિસ આપે. સારું કારણ શું છે કે જે એનો મહિમા છે, પૈસાને સમજાય છે. આપણા સત્સંગનો મહિમા સમજ્યા હોય તો સંપર્કનો આટલો લાભ છે. બ્રહ્માંડ ઉગાડનું પુન. આપણે નડિયાદમાં આપણે એક ભાઈ છે, ત્યાં બ્રહ્મભટ્ટ,
હવે ત્યાં ફાયર બ્રિગેડમાં ત્યાં ચીફ ઓફિસર એમને 5 જણને બચાવ્યા ડૂબતા. એને એવોર્ડ વીરચક્ર ઇનામ મળ્યું સરકારથી. લો 5 જણને બચાવ્યા અમને ડૂબતા. તો આખો બ્રહ્માંડ ડૂબતો અને બચાવે તો એક જણને આ માર્ગે ચડાવો આટલું પૂન છે. હવે તમે ગપ્પા માનો કે સાચું માનો, ઇટ લેફ્ટ ટુ યુ. જો સાચું જ હોય તો કેમ આપણે આ ન કરવું, સંપર્ક કેમ ન કરવો? અને આપણે સંપર્ક કરીએ છીએ ને અને બીજા લોકો કરે છે ને, જમીન આસમાનનું અંતર છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, આપણે નિષ્કાળ સ્વામી, કે મેરા હોય ને મેરાવડો અને સમયો દેખાવ બંનેનો એક જ હોય. ત્યાં ટોળું હોય, સમૈયામાં ગીરદી હોય, બધું હજારોમાં આવતા જતા. ત્યાં લોકો ખાતા પીતા હોય, મેળાવડા અહીંયા ખાતા પીતા બધું હોય, દેખાવ સરખો બધું. પણ છતાંય મેળાવડામાં પૂન સારી હોય ને તો એના પૂન ભરી જાય ને પાપ ઊભા થાય, પાપનું પોટલું. અને અહીંયા પંચમહાપાપીયુક્ત થાય અને જે ભૂલે ચૂકે આવી જાય ને પાપ ભરી જાય ને ઉપરથી પૂન થાય. દેખાવ ઉપર બધું, પણ ફળમાં કેટલી ફેર. આપણે સંપર્ક કરો તો સત્સંગને કાજે, આ મોટા પુરુષ માટે. ત્યાં કંપનીને લીધે ઓલા લાઈફ ઇન્સ્યોરન્સવાળા હોય છે ને, પેલો સંપર્ક કરતા હોય, કેટલી ચાતુરી વાપરે, બુદ્ધિ વાપરે, પેલું થાકતા નથી. ઓલા એટલું માથાકૂટ કરીને માંડ એક ગ્રાહક કરતા, બીજી તો ફરી એટલું જ પાવરથી વાપરે. અને આપણે થાકી જઈએ, કોઈ સત્સંગ થયો નથી, એના પૂન ખૂટતા લાગે. એટલે આપણું જ્ઞાન ઊંધું છતું વાપરીએ, આમાં લગાવીએ અને પૂન ખોળે નહીં થાય સત્સંગ. એવું નથી, આપણી કચાશ છે. શાસ્ત્રીમાં શું કહેતા, હું 100 જણને વાત કરું તો 5 જણને જ્ઞાન થતું. કેટલું બધું કહે. શાસ્ત્રીમાં જઈને આટલું કરવું પડે તો પછી આપણે. પણ આજે તો એવું નથી. યોગીઆબા કહેતા ખેતર ખાલી પડ્યા છે. હા, અત્યારે મોક્ષતા જાગી છે, લોકોને વિશ્વાસ આવ્યો છે. એમાં ખાસ કરીને આપણા BAPS માટે તો ત્યારે ઘણું આપણું નામ સારું છે બહાર. એટલે આપણે સંપર્કમાં સહેલું પડે, પહેલાં જેટલું નથી એમ. એટલે આપણે એક તો પહેલાં આપણે જે કરીએ છીએ ને ઓર્ડિનરી કામ નથી. આ દેખાવ ભલે એવો હોય પણ આપણા સમય ક્યાંય મૂકી છે આપણે. 84 મટી જાય, ગર્ભવાસ ને જન્મમરણ, આ 3 મટી જાય છે. આપણે કોઈનો સંપર્ક નહીં, કેટલી મોટી વાત, દેખાય નહીં આપણને. પણ બધું આ વિશ્વાસ, મોટા મોટા હવે ઓલો હીરો મને કહે 30 કરોડનો, આપણે હવે એમને પડ્યું તો આપણને ખબર ના પડે શું છે. ઓલા સમજાવું કે 30 કરોડનો છે, તારે પછી આપણે આખી દ્રષ્ટિ જુદી ફરી ગઈ એમ એને જોવાની, એને રાખવાની, એને સાચવવાની, બધું મનમાં જાગ્યો હતો ભાવ. એમાં સત્સંગ એવી રીતે આપણે જો સમજાય, વિશ્વાસ, ઓલા હીરામાં પણ વિશ્વાસ જ છે ને. આપણી શું શક્તિ એને ઓળખવાની. ચાલો કે હીરોમાં તો 30 કરોડનો તો આપણે ના મૂલવી શકીએ બધું. તો જો આ લોકો કહે છે, એટલે વિશ્વાસની વાત છે કે એક જણને આ સંપર્ક, એક જણને આ માર્ગે ચડાવો તો બ્રહ્માંડ ઉગાયનું પૂન. આવી મોટી વાત છે. એટલે પાછા ના પડું, ગમે એમ થાય. એક તો સ્વામીનો રાજીપો અને સ્વામીના શિષ્યત્વ તરીકે, એમના શરણાગતિ તરીકે આપણી આ ફરજ છે, એમની ઈચ્છા છે. એટલે આપણે આ રીતે સ્વામી તો પાંદડે સત્સંગની વાત કરી છે. એટલે આ બધું લેતા આપણને એનો આઉટકમ તે આવે કે આપણે આ કરવું જ જોઈએ. આરસ બાજુ મૂકીને બીક બાજુ બધું કહીને એટલે અપમાન થવાનું છે, સમજીને જ જાઓ. હા, અપમાન થશે એની બીકે આપણે ના જઈએ, એની અપમાન થવાનું છે. પહેલાંથી સમજી જ રાખો, 2 ધોલ પડવાની છે, છતાંય જવાનું છે. આ સેલમેન બધું કેટલું કરતા હોય છે, અને કેટલો બધા માથાકૂટ, આખા દિવસમાં માંડ 1-2 ગ્રાહક થાય.
તો મૂકતા નથી. એટલે આપણે પણ આ સ્વામી બાપાનો રાજીપો એટલે કરોડો રૂપિયા છે રાજીપમનો. સ્પિરિચ્યુઅલી વી આર બિકમિંગ બિલિયનર સ્પિરિચ્યુઅલી. એટલે એ આપણે જોવાનું. ખાલી આ સ્થૂળ પૈસાની વાત નથી. આ અધ્યાત્મ અનસીન વેલ્થ, એ દેખાતું નથી છતાંય છે. જો હવા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. મારે ખાધા વિના મહિનો રહી શકે અને આપણે પાણી વિના 10-12 દિવસ, અને હવા વિના કેટલા દિવસ, કેટલા કલાક, કેટલી મિનિટ ઉપર આવી ગઈ. જો આટલી બધી વસ્તુઓ છતાં ફ્રી. ભગવાન એક પૈસો ચાર્જ કરતા નથી. પાણીનો ચાર્જ થાય બધી વસ્તુનો, પણ હવા જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, લાઈફ એ ફ્રી આપી ભગવાને. કેવું કહે તો જેટલા બધી વસ્તુ ભગવાન આપી છે કરી, એટલે આપણે એની સામે આ બધું કરવાની જરૂર છે જ. એક શિષ્ય તરીકે આપણી ફરજ છે. શરણાગતિ તરીકે એમ શેઠ હોય, નોકર હોય, તો શેઠની ઈચ્છા પ્રમાણે નોકર કરે કે નહીં. એટલે આપણે આ બધું આટલું મોટું આવું મોક્ષ આપણા 84 છોડાવે છે. આટલી કેટલી જન્મની ફાંસીમાંથી છુટકારો થાય. આ લોકોમાં તમને મહિનાની જેલ થાય ને આમાં કોઈ છોડાવે તો કેટલો આભાર માન્યો. આ તો અનંજમની ફાંસી છૂટે. બધું ધ્યાનમાં રાખીને, તો અંતરદ્રષ્ટિ કરીને, અને આ રીતે બળ મેળવીને, અને આ કાર્ય તો બહુ જ ઈચ્છા છે. પ્રમુખ સાહેબ શું કરે આજના દિવસ 90 વર્ષ સંપર્ક. હા, બધાનો સંપર્ક કેટલું રાખે. આપણે સાથે કેટલી સ્વામી તો 15 વખત પધરામણી કરી છે લોકોના ઘરે. યોગી આપણે શાના માટે? સંપર્ક. હા, એમ આપણે આ બધું નવા જૂના બધા સંપર્ક કહીને એમની ઈચ્છા છે. હું રાજી પણ એમાં આપણું ઘડતર છે. યોગી આપા દર ચાતુર્માસમાં નિયમ આપતા 5 નવા સત્સંગી બનાવવા. જૂના લોકો હોય જાણતા. તેમાં શું થાય? 5 નવા સત્સંગ બનાવો તો તમે પાકા થઈ જાઓ. હા, બધું કેટલું તમારું વર્તન હોય ત્યારે 5 જણ સત્સંગી થાય. વાતો નથી થતા. તો એમાં આપણે લાભ છે, આપણનું પાકું થાય છે. આપણે વધારે પાકું થાય, વધારે સ્પષ્ટતા થાય છે સત્સંગની, બધું થાય. એટલે આની અંદર પણ આપણે એનો સમય કાઢવો એના માટે. સ્વામી, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે એ માટે ઘણી વાત કરેલી છે, અને એ કઈ રીતના રાખવો એની પણ ઘણી બધી વાત કરેલી છે. તો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે અને આજ્ઞા ઉપાસના અને નિયમ ધર્મમાં પણ સારી રીતના એ પાડી શકાય, તો એ માટે અમને થોડું માર્ગદર્શન આપશો? નિયમ ધર્મ બાબતમાં તો ભગવાનનો ખૂબ જ આગ્રહ છે. જો ગુણાતન સ્વામી બોલ્યા, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. તો જો 33% નિયમ ના આપ્યા, મારે જે વૈષ્ણવમાં મધ્યના સુરમાં વાત કરી કે જો તીવ્ર વૈરાગથી જે કામ ના થાય એવું નિયમવાળાથી થાય. નિયમવાળો તીવ્ર વૈરાગ વાળા કરતાં ચડી જાય. નિયમ ભાઈ મહારાજે કહ્યું કે નિયમમાં ઇન્દ્રો નહીં રહે, પણ મરડીને રાખવી. નિયમમાં મરડીને એટલે એને પરાણે પણ નિયમમાં લેવી. એમ ગમે કરવું પડે નિયમમાં લેવી, તેનો ફાયદો બહુ છે. હા, અંધશ્રદ્ધાની વાત નથી આ નિયમ પાલન. નોટ છે ટેમ્પલ આવું છે. એટલે આમાં ઘણી પીપલ વિલ એક્સપેક્ટ ફ્રોમ યુ. તાર તિલક ચળ કંઈ નીકળ્યા તો દે વિલ એક્સપેક્ટ સો મેની થિંગ ફ્રોમ યુ. એક તો વર્તન, તારું નિયમ ધર્મ બધું, એટલે ઓટોમેટિક થાય સિક્યોરિટી ગાર્ડ છે. અને બીજું
મોટાનો રાજીપો છે એમાં. તિલક ચલ્લો યોગી આપણે ડૉક્ટર સામે જ્યારે કોલેજમાં ભણતા મેડિકલ કોલેજમાં, બાપા એમને આજ્ઞા કહી તિલક ચલ્લોની. મેડિકલ કોલેજમાં આટલા વર્ષોથી પહેલો કોઈ ડૉક્ટર સ્વામી તિલક ચલ્લો એમની કોલેજમાં કરનાર કોઈ આવા નહીં કહે. લોકો ખીજવે એમ, યુ રેડ માર્ક. ઓલો પ્રોફે આવું જ બોલે, કંઈ પૂછવાનું જાણીને પૂછે એને ખીજવા માંડે, યુ રેડ માર્ક, આન્સર ધીસ વૈસે. અને તે યોગી આ ઈચ્છા પહેલાં ડૉક્ટર સાહેબ બોલ્યા કે સ્વામી તમે કહેતા તો અઠવાડિયાને 2 ઉપવાસ કહી નાખ્યું, તિલક ચાલો નહીં થાય. તો યોગી આવે કે અમારે તિલક ચાલો જ કરાવો છે, ઉપવાસ નથી કરાવવા. પછી કેટલું બળ આવ્યું, કેટલું બધું થયું. અમે પોચાસનું મંદિર રંગવાનું હતું, તો યોગી આપા ત્રિભાગા કે વાત કરો, એટલે અમને 51 રૂપિયા લખાયેલા. એ મારી ફૂસફૂસ વાત કરે, આ જરૂર છે, આમ છે, તેમ છે બધું. બાકી ત્રિભાગા 1000 રૂપિયા લખો, 51માં સીધા 1000. સાહેબ હવે વાત કરો. પછી જે વાત કરીને ફોર્સ એન્જિન પંજાબ મેલ છૂટ્યો ને 80,000 લખણી થઈ ગઈ. હવે જો પોતે જ ના કરે ને પાવર ના આવે. આપણે આ પોતે તિલક ચાલક કરતા ને તો બહુ ફેર પડે. આખું એટલો અંદર પાવર આવે ને પછી થોડુંક તકલીફ પડે, સર થોડું ફેસ કરવું પડે, પણ પછી લોકો પછી નથી કરતા. ન્યુયોર્કમાં જ બનેલું, બહુ પહેલાંની વાત છે કે આપણા 2 યુવકો 3 કાર્ય આવ્યા. આ શું છે બધા તિલક ચાલો કે બધું કહ્યું કે એનો ક્રોસ હતો કે આ શું છે કે ભાઈ રિલિજિયસ સાયન્સ છે, બસ આ અમારું રિલિજિયસ સાયન્સ છે. તો આને કેમ નથી કહ્યું? એને 2 મુક્કા મારીને ભાગી ગયા. જે નહોતું કર્યું એને લગાવી. એટલે બધું. પણ ટૂંકમાં ભગવાન રાજીપો છે. જો તમે તિલક ચાલો નહીં કરો તો લોકો રાજી થશે, બરાબર? અને કરશો તો પ્રમુખ સાહેબ રાજી થશે. કોનો રાજીપો લેવા જેવું છે બોલો? લોકો રાજી થઈને શું આપી દેવાનું તમને? અને સ્વામી રાજી થાય તો કેટલું ફેર. એટલે આ રીતે 83 લગાડી દે હમણાં. બાકી કોઈને રાજીપો લેવા જેવું છે જ નહીં દુનિયામાં. બધા ભિખારી છે, હું તમને આપી દેવાના. ભિખારી પાસે તો ભીખ ભાવ હું મળવાનું તમને. તે આપણે એમની અનંત જન્મ થયા, લોકોને રાજી કર્યા, કાંઈ વર્યું નથી. આ જન્મે આવા પુરુષને રાજી કરી લેવા જેવા છે. જે થાય. અરે માથું આપવાની વાત કરી હવે, ત્યાં તિલક ચાલો કરો ને, માથું નથી આપવું આપણે. આટલું હોય તો માથું આપ્યા બરાબર જ છે. એટલે નિયમ ધર્મ પછી આ કરશે ને બીજું બધું અંદર આવશે. તો નાના મોટા નિયમ બધું અંદર આવી જશે. અને ઘર સભાનો નિયમ એમાં એકવાર સ્વામી બાપા છે ને પત્રો લખતા હતા. આવો થોકડો હતો પત્રને, અને વાંચવાનું હતું, લખવાનું હતું, સહી કરાવી. તો વીછી આપણે ધીરેન્દ્રભાઈ વીછી એમ કહ્યું, બાપા હું કેટલાક કલાકોથી જોઉં છું તમે આટલો દાખલો કરો, તમને ત્યાં પર અમે પત્ર લખીએ જ નહીં, એવું કંઈ ઉપાય કરો? સાહેબ કે ઘર સભા. તરત જ ઘર સભા કરતા પ્રશ્ન ના થાય, મારા પર પત્રો આવે જ નહીં. તો એ સ્વામી પ્રમુખ સાહેબ પસંદગીની વાત છે, અને છે સાચી વાત છે. ઘર સભા એટલા સુંદર પરિણામ આવ્યા છે. કેટલા તો એક આજ્ઞા પૂરતું જ ઘર સભા શરૂ કરી, પણ છતાં પરિણામ એટલા સુંદર આવ્યા. એટલે પરિણામ લાવવા માટે એ ઘર સભા નથી કરી, પણ બાપાની આજ્ઞાથી પણ પરિણામ એટલા સુંદર આવ્યા. પછી આપણા સંતો ઊંડા ઉતર્યા એમાં, પછી આખી ઝુંબેશ ઉપાડી. એટલું સુંદર પરિણામ આવે છે ને. એક આપણે 2-3 ડૉક્ટરો સાયકોલોજીસ્ટ છે, એ લોકો તમે કે આ એમના ભેજામાં ઉતરતું નહીં કે કઈ રીતે આવી ઇફેક્ટ કરે છે. આટલી સુંદર ઇફેક્ટ થાય, લોકોના સ્વભાવ બદલાઈ જાય, ઘરમાં શાંતિ થાય, એકતા થાય. બધું બાળકો
જિદ્દી બાળકો છે એમ સીધા થઈ જાય, આજ્ઞા પાળતા થઈ જાય, બધું પરિણામ આવે છે. તે કારણ આ ઘર સભા છે. ઘર સભા સ્વામીની આજ્ઞા છે, અંદર દિવ્યતા ઉતરે છે અને એ પરિણામ લાવે છે. એટલે ઘર સભા આ નિયમ છે આપણા. અને ખાસ આવા કાર્યક્રમે જોયા છે ઘણા, આમ નથી કરતા ઘર સભા બધું. એ લોકો માની લે છે અમે કરીએ બધું આવી ગયું. અમે જે આ કાર્ય કરીને સેવા એમાં ઘર સભા આવી ગઈ, નિયમ આવી ગયા, તિલક ચોલ્લો આવી ગયું, બધું આવી ગયું. ના, એ બધું નોખું કરવું પડે. તમે કાંઈ ચડ્ડી પહેરીને ચાલે, પેન્ટ પહેરવું પડે, નહીં તો બાકી તો કપડાં એટલા પૂરતું બસ છે. આટલું ઢંકાઈ ગયેલું બધું થઈ ગયું. પછી આ ઉપર આ કોથરા હું આમ ચડાવો છો, ટાઈ શું જરૂર છે? બટનમાં બધું આવી ગયું, ટાઈ ઉપર બાંધવાની જો કરે છે. આમાં બધા એવી છે. એક નિયમ આપણે રાખેલો, બધું મનોમન માની ના લેવું, એમની સાખ લેવી, એમને છે બધી આજ્ઞા પાડવી પડે.